મોરબીના સનાડા ગામ પાસે તંત્ર દ્વારા મૂકવામાં આવેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેથી કરીને વાહનોના થપ્પા લાગી ગયા હતા। મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઈવે રોડ ઉપર આવેલા સનાડા ગામ પાસે અગાઉ ડામરના જે સ્પીડ બ્રેકર નીતિ નિયમ વગર બનાવવામાં આવ્યા હતા અને ઊંચા સ્પીડ બ્રેકર હોવાના કારણે ટ્રાફિક જામ, અકસ્માત સહિતના પ્રશ્નો ઊભા થતા હતા, જેથી કરીને તંત્ર દ્વારા થોડા સમય પહેલાં તે નિયમ વિરુદ્ધના સ્પીડ બ્રેકરોને તોડી નાખવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ નિયમ મુજબના પ્લાસ્ટિકના નાની સાઇઝના સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા હતા। જો કે નાના સ્પીડ બ્રેકર હોવાના કારણે ટ્રક, કાર, સ્કૂટર, બાઇક વગેરે જેવા વાહનો ઓવર સ્પીડમાં ત્યાંથી નીકળતા હોય છે, જેથી કરીને શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા ગ્રામજનો તેમજ શાળાએ જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા હોય છે, જેથી કરીને આજે ગ્રામજનો દ્વારા સ્પીડ બ્રેકરના વિરોધમાં ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને અગાઉ જે રીતના સ્પીડ બ્રેકર ત્યાં રોડ ઉપર હતા તેવા જ સ્પીડ બ્રેકર ફરી પાછા મૂકવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે।